હર હર મહાદેવ મિત્રો, શ્રી મેલડી ભૈરવ સેવા અન્ન ક્ષેત્ર સેવા કેન્દ્ર દ્વારા જે ગરીબોને ભોજન અર્પણ કરવામાં આવે છે એ આ જગ્યા ઉપર ભગવાન ભોળિયાનાથ શ્રી બિલેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આ જે શ્રી મેલડી ભૈરવ અન્ન ક્ષેત્ર સેવા કેન્દ્ર ધોળાસન દ્વારા જે ભોજન બનાવી અને ગરીબોને અર્પણ કરવામાં આવે છે, ભગવાન ભોળિયાનાથનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, એ આ જગ્યાને તમે નિહાળી શકો છો. આજે ભગવાન શિવ શંકર બિલેશ્વર મહાદેવ જે ભગવાનનો પરચો અપરંપાર કહેવાય છે એમના તમે દર્શન નિહાળી શકો છો. તમે અહીંયા આગળ ભગવાન ગણપતિ દાદાના પણ દર્શન નિહાળી શકો છો. આ બાજુની અંદર ભગવાન હનુમાનજી મહારાજના દર્શન પણ નિહાળી શકો છો. નંદી અને કશ્યપના પણ દર્શન નિહાળી શકો છો. જે અહીંયા આગળ સુંદર્ય એવું શ્રી બિલ્વ પત્રના ઝાડ બતાવેલા છે, જે હજારો અહીંયા આગળ બિલ્લી પત્રના ઝાડ છે એની અંદરથી નામ પડવામાં આવ્યું છે બિલેશ્વર મહાદેવ. એ આ જગ્યા તમે નિહાળી શકો છો. ત્યાં આગળ ભગવાન જે સાધુ સંત હોય, મહાત્મા હોય, તપ કરી અને આ તપોભૂમિ બનાવેલી છે. એમાં એ શ્રી અઘોરી મહારાજ બાપુની જગ્યા છે. અહીંયા આગળ અઘોરી બાપુએ પણ તપસ્યા કરેલી છે. અહીંયા આગળ મોતીપુરી બાપુએ પણ તપસ્યા કરેલી છે. એટલે આ તપોભૂમિ છે અને તપોભૂમિની અંદર અમે જે કાર્ય કરી રહ્યા છીએ એ શ્રી મેલડી ભૈરવ અન્ન ક્ષેત્ર, જે અહીંયા આગળ જીવત સમાધિ પણ લીધેલી છે એ પણ તમે નિહાળી શકો છો. તો જે મેલડી ભૈરવ અન્ન ક્ષેત્ર સેવા કેન્દ્ર ધોળાસન દ્વારા જે કાર્ય કરવામાં આવે છે, અહીંથી પ્રસાદ બનાવવામાં આવે છે, એ તમે જગ્યા નિહાળી શકો છો. સુંદર્ય અને સરસ મજાની જગ્યા પણ રહેલી છે. અહીંયા આગળ અમારે દરેક પ્રકારનું કાર્ય કરવામાં આવે છે. તે ભોજન પ્રસાદ ગરીબોને અર્પણ કરવામાં આવે છે. અહીંયા આગળ જાગૃત ધૂનો પણ બતાવેલો છે. હનુમાનજી મહારાજની મૂર્તિ પણ બિરાજમાન છે. અહીંયા આગળ ભૈરુજી મહારાજની મૂર્તિ પણ બિરાજમાન છે. હર હર મહાદેવ. શ્રી મેલડી ભૈરવ અન્ન ક્ષેત્ર સેવા કેન્દ્ર ધોળાસન દ્વારા આજે પટેલ મનીષાબેન કીર્તિકુમાર, ગામ વેડા, હાલ રહેવાસી અમદાવાદ રાણી, જેનો જન્મદિવસ હોવાથી, મનીષાબેનનો જન્મદિવસ હોવાથી ત્યારે અન્ન ક્ષેત્રની અંદર શ્રી મેલડી ભૈરવ અન્ન ક્ષેત્રની અંદર દૂધપાક અને પૂરીનું આયોજન કરવામાં આવેલું છે. તો પહેલાં હું મનીષાબેનને કહીશ કે હેપી બર્થડે, જીઓ હજારો સાલ, ગરીબ લોકોની તમને દુઆ પ્રાપ્ત થાય એવા તમને આશીર્વાદ છે. અને હેપી બર્થડે મનીષાબેન. તે નિમિત્તે જે દૂધપાક કરવામાં આવે છે એ દૂધપાકનું આજે તમે નિહાળી શકો છો કે જે અમે દૂધપાક બનાવી. અહીંયા આગળ દૂધપાક તૈયાર થઈ રહેલો છે. તો અહીંયા આગળ દૂધપાક સરસ મજાનો તૈયાર થાય છે. એ મનીષાબેનના જન્મદિવસ નિમિત્તે આજે ગરીબ લોકોને દૂધપાક અને પૂરી અર્પણ કરવામાં આવશે. તો તમને પણ હું વિનંતી કરું છું કે તમારા દીકરા દીકરીનો જેનો પણ જન્મદિવસ હોય તો તમે પણ આ અન્ન ક્ષેત્રની અંદર ગરીબ લોકોને જે તમારી યથાશક્તિથી જે બનાવડાવીને ખવડાવવું હોય એ ખવડાવી શકો છો. અને મરણતિથિ હોય એની અંદરે પણ તમે જે અર્પણ કરવું હોય ખવડાવવા માટેનું એ કરી શકો છો. અને હવે તો 16 દિવસના શ્રાદ્ધ પક્ષ આવે છે અને શ્રાદ્ધ પક્ષની અંદર પણ જે બને એ ગરીબ લોકોને ભોજન કરાવવું હોય તો અમારો સંપર્ક કરી શકો છો. હર હર મહાદેવ. જય બિલેશ્વર મહાદેવ. જય મેલડીમાં. શ્રી મેલડી ભૈરવ અન્ન ક્ષેત્ર સેવા કેન્દ્ર ધોળાસન દ્વારા જે નંદાસનની અંદર ભોજન અર્પણ કરી અને હવે મહેસાણા બાજુમાં રોડ ઉપર જઈ રહી છે ગાડી. અને ત્યાં આગળ પણ જોઈ શકો છો તમે બધા કે અહીંયા આગળ વરસાદ પણ ચાલુ હોવાથી પણ સેવા બંધ નથી રાખતા. વરસાદની અંદરે પણ અમે સેવાઓ અર્પણ કરીએ છીએ. એ તમે બધા નિહાળી શકો છો, જોઈ શકો છો. તો મિત્રો, અમે પણ આશા રાખીએ છીએ કે તમારા બધાના સપોર્ટ અને સહકારથી અમારું આ દરેક કાર્ય સિદ્ધ થાય અને અમને પ્રોત્સાહી મળે
કે આ જે ગરીબ લોકોની સેવા કરીએ છીએ તમને પણ સાથ અને સહકાર હોય તો વધારે આગળ પ્રગતિ થાય એવા અમે આશીર્વાદ માંગીએ છીએ. તો તમે અમને આશા સાથે કંઈક સપોર્ટ કરી શકો છો. વરસાદની મોસમ હોવાથી પણ ગરીબ લોકોને ભોજન અર્પણ કરાવવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો જે શ્રી મેલડી ભૈરવ અન્ન ક્ષેત્ર સેવા કેન્દ્ર ધોળાસન દ્વારા જે સેવાઓ કરવામાં આવે છે એના વિડીયા યુટ્યુબ ઉપર પણ મૂકવામાં આવે છે. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે આ વિડીયાને જેટલો બને એટલો શેર કરો, આગળ વધારો કરો, જેથી કરીને આ વિડીયો જોઈ બીજા લોકો પણ આ શ્રી મેલડી ભૈરવ અન્ન ક્ષેત્રની અંદર જે યથાશક્તિ યથાયોગ્ય જે તે પણ એમને દાન કરવું હોય, પુણ્ય કરવું હોય એ નિમિત્તે એ કરી શકે. અને પણ બીજું અમે તમને કહીએ છીએ કે તમારા લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, વધ્યું ઘટ્યું ભોજન હોય તો પણ અમારો સંપર્ક કરી શકો છો. જે તમારું ભોજન આવા ગરીબ લોકોની અંદર અમે પીરસી શકીએ, ભોજન કરાવી શકીએ, એનો પણ બગાડ ના થાય એ નિમિત્તે તમારો જે વધ્યું ઘટ્યું રસોડાની અંદરનું જે અન્ન વધ્યું હોય એ અમારો સંપર્ક કરી અમને બોલાવી અને અમને એ પણ સપોર્ટ કરી શકો છો, જેથી કરીને અમે ગરીબ લોકોને એ પણ ભોજન અર્પણ કરી શકીએ. એનો પણ લાભ તમને પ્રાપ્ત થાય અને પુણ્ય પ્રાપ્ત થાય એવી અમે આશા રાખીએ છીએ. અમારો સપોર્ટ કરજો, અમને સંપર્ક કરી અને અમને જાણ કરાવજો. અને બીજું પણ અમે તમને કહીએ છીએ કે જે જગ્યાએ ગરીબ પરિસ્થિતિની અંદર કોઈ પણ હોય તો અમારો સંપર્ક કરજો, જેથી કરીને અમારું શ્રી મેલડી ભૈરવ અન્ન ક્ષેત્ર સેવા કેન્દ્ર ધોળાસન દ્વારા એ જગ્યાએ પણ ભોજન પહોંચાડવાની અમે વ્યવસ્થા કરીશું એવી અમે આશા રાખીએ છીએ. માટે અમને સંપર્ક કરી અને અમને સપોર્ટ કરી અને તમે અમને જાણ કરજો, જેથી કરીને અમે આ યુટ્યુબ ઉપર જાહેરાતો મૂકીએ છીએ એનો પણ તમે સંપર્ક કરી શકો છો. અને અમે અત્યારે હવે મહેસાણા તરફ જઈ રહ્યા છીએ. તમે નિહાળી શકો છો કે અમે મહેસાણાની અંદર જે ગરીબ લોકો જે પુલ નીચે બેસીને એમનું ગુજરાન વિતાવે છે એવા લોકોને અમે ભોજન અર્પણ કરી રહ્યા છીએ. એ તમે સ્વીકાર અમે એ બાબતથી અમે જે સેવા કરીએ છીએ એમાં તમારો પણ મારા એકલાથી હાથની તાળી નથી પડતી. વાલા તમારો પણ હાથ હોય તો બે હાથ ભેગો થાય ને ત્યારે એ તાળી પડે છે. એટલા માટે અમે તમને પ્રોત્સાહી માંગીએ છીએ કે જે બને એ ફૂલ નહીં તો ફૂલની પોખડીમાંથી અડધી પોખડી કરીને તમે અર્પણ કરી શકો છો. હવે તો અહીંયા આગળ શ્રાદ્ધ પક્ષ પણ આવી ગયો છે. શ્રાદ્ધ પક્ષની અંદર પણ તમારા અનર નવર વડીલોનું કોઈ પણ પુણ્ય દાન કરવું હોય, એમને મોક્ષની પ્રાપ્તિ કરાવી હોય તો આવા ગરીબ લોકોને ભોજન કરાવી તમે અમારો સંપર્ક કરી જે તે પણ તમે આજે મનીષાબેન જે વેડા ગામના છે એમના દ્વારા બર્થડે હતો ને એમના દ્વારા આજે ગરીબ લોકોને ખીર અને પૂરીનું વિતરણ કરવામાં આવે છે. એ મનીષાબેનને આજે ગરીબ લોકોની દુઆઓ પ્રાપ્ત થાય અને ભગવાન સદાય માટે એમનું જીવન નિરોગીમય રાખે એવા ગરીબ લોકોના એમના જોડે આશીર્વાદ મળે એ અપેક્ષાએ અમે તમને કહી રહ્યા છીએ. જય હર હર મહાદેવ, જય બિલેશ્વર મહાદેવ, જય મેલડી માં. નંદાસનની અંદર જે બર્થડે નિમિત્તે દૂધપાક અને પૂરી અર્પણ કરવામાં આવી એનું વિતરણ થઈ રહેલું છે શ્રી મેલડી ભૈરવ અન્ન ક્ષેત્ર દ્વારા. જે બ્રિજની નીચે બેસી રહેવાવાળા ગરીબ લોકો છે એ લોકોને આજે ભોજન અર્પણ કર્યું છે એ તમે નિહાળી શકો છો. શ્રી મેલડી ભૈરવ અન્ન ક્ષેત્ર સેવા કેન્દ્ર ધોળાસન દ્વારા
આજે જે મનીષાબેન કીર્તિકુમાર ગામ વેડા હાલ અમદાવાદ નિવાસી એમના બર્થડે નિમિત્તે પૂરી અને દૂધપાકનું આયોજન કરેલ છે. તો જે બને એ તમારે પણ છોકરાઓનો બર્થડે હોય તો એ નિમિત્તે તમે પણ ગરીબોને ભોજન આવી રીતે કરાવી શકો છો અને અમારો સપોર્ટ કરી અને સંપર્ક કરી પણ ગરીબોને ભોજન અર્પણ કરી શકો છો. બધા છે નાખો હું આખો ગોબો કરી દઈશ. આ યુટ્યુબ ઉપર ચેનલ ઉપર મૂકવાનું. દૂધ પાક લેવો હો કાકા? હે ધીરે ધીરે પીવો એટલે દૂધ પાક આલો. શું ખાવાનું છે? પૂરી શાક ને દૂધ પાક કઈ યાર. પાક હા શિવાલા સર્કલ બાયપાસ ઉપર ગરીબ લોકોને ભોજન અર્પણ કરવામાં ઉપર ફરતા જે આ રીતની મજૂરીઓ કરનારા લોકોને ભોજન અર્પણ કર્યું. મનીષાબેન કીર્તિકુમાર પટેલ ગામ વેડા તરફથી જે બર્થડેના નિમિત્તે ખીરપુરી અર્પણ કરવામાં આવી છે. તમે હજુ બીજા કોઈ હા ખાઈ લે દબાઈને ખો તમે તાર. બધા બોલો હેપી બર્થડે ટુ યુ. બધા બોલો.